આમ તો જો હું અમેરિકામાં આવી ગઈ કેવું અસલ મજાનું છે અમેરિકા મારું સપનું તો પૂરું થઈ ગયું આમ તો જો 200 માળની બિલ્ડિંગો છે અને ઓલી રેલગાડી તો ઓલા બંગલા હોરી જાય છે કેવી મજા આવી આવું તો મેં બધું પહેલી વાર જોયું બહુ મજા આવી હજી આમ બધી કેવું હોય છે મારા બાપ મારે તો આખું અમેરિકા જોઈ લેવું છે મને તો હરખ હમાતો નથી હું તો ગાંડી થઈ જઈશ આમ તો જો કેવું અમેરિકા છે ઓય રાધરી બેટા ઊભી થા. અરે મારા બાપ હું તો અમેરિકામાં હતી ને આ ખાટલામાં ક્યાંથી પોગી ગઈ આમ સાની માની સપનું જોઈ આવીને હાલ વાડીએ હાલ કપા નીંદવાનો હે. બોલો લ્યો કેવું મસ્તીનું હું સપનું જોતી હતી એ હું અમેરિકામાં પહોંચી ગઈ હકીકતમાં તો કોઈ દી હું અમેરિકા જઈ ન શકું પણ સપનું જોતી હતી ને એ તમે તોડી નાખ્યું કેવા છો બાપુ તમે સપનું તો જોવા દેતા હો. હવે સપનું વારી આમ વેતી થા હાલ ન મૂકું એક ધોકો. હા હું શું હવે મારા બાપ કેવું અમેરિકા હતું અસલ મજાનું હવે અમેરિકા વારી થઈ જઈ આમ વેતી થા હાલો. હું ભાગ ધરતી આવે અને તું તો હજી જુવાન છો હું તો આમ જો કાઢ્યો અને આવડા પગ હે તોય હું કેવડો ઉતારો હાલું હું આમ સાની મારી વેતી થા એ તા બા વાટ જોતા હશે. એ પણ શું રાયડું નાખો છો આવું જ છું તમે હાલતા થાવ જાવ તમે પગોનતા હું આવું છું ઉતાવળ રાખજે હો કેવા છે બોલો. આમ તો જો મેં અમેરિકા જવાનું સપનું જોયું કેવી મજા આવી અને સપનામાં આવું અમેરિકા લાગતું હતું તો હાસુકામાં કેવું હોય છે અમેરિકા મારા બાપ મારે અમેરિકા જવાનું સપનું તો પૂરું કરવું જ જોઈશે. ઓલા મારા નિશાળના પૈસા આવે ને એ 1.5 લાખ જેવા તો થઈ ગયા હશે બેંકમાં. એક કામ કરું એ પૈસા ઉપાડી લઉં અને 3-4 લાખ રૂપિયા જેવા મારા બાપ અહીંથી લઈ જાઉં અને છે ને જઈને મારા બાને મનાવું. આ મારા બાપુ તો આમ થાય નહીં માને ભમરો ખાઈ જેલા છે ભમરો ખાઈ જેલા. હમણાં મારા બાને વાત કરું. ની મને અહીંયા દાડિયા છે અને મારો ડોહો ને મારી સોડી હજી ન આયા. હમણાં દાડિયા ખાવા છૂટી જશે પણ હવે ક્યારે આવશે ઈ? એ હાલ ને કાકા હાલ ને અહીંયા કપામાં નથી નીંદવાનું અને આયડા નીંદવાના છે હવે. હા અને આટલી વાર કેમ લગાડી હે તે? એ પણ મારી વાત તો સાંભળ ડોશી. શું તારી વાત સાંભળશે? શું છે અને સોડી ક્યાં? એ હું તો હવાનો તૈયાર જ થઈ ગયો તો પણ તારી સોડીએ હે ને એ હુતી સપના જોતી હતી અમેરિકાના. ઈ મારી માનું શું કરવું જોઈએ? એ અમેરિકામાં શું ભારી જાય એ જ નથી ખબર પડતી. આવવા દે ને આવી આયા કાકા તારો વારો કાઢું આજ. હા મારી માં તું આ વાડીએ કાંઈ કામ ધંધો કરતી નથી અને 11 વાગ્યા સુધી અમેરિકાના સપના જોવે છે. તારું બાપા એડા અને કપા બધું ભરી ગયું. સપના જોવાનું બંધ કરો અને કામ ધંધો ચાલુ કરો. હા પણ કરું શું નીંદવા મેદાન મારી માનું શું કરવું જોઈએ? હું ભારી જાય અમેરિકામાં. બા તમને એક વાત કહું. શું છે હવે વાત? મેં અમેરિકા જવાનું સપનું ન જોયું. હા ધ્યાન જો મારે છે ને હાસકા અમેરિકા જવું છે. હા હું અહીંયા કોઈ દી ગુજરાત બારી ફરવા નથી નીકળી ને તારે અમેરિકા જવું છે? તારી મને ઊભી થાતો. અમેરિકા જવાના પૈસા કેટલા થાય ખબર પડે છે? 5 લાખ રૂપિયા થાય અને અમેરિકા જવું છે.
એ પણ બા મારી વાત તો સાંભળો, મને ખબર છે 5 લાખ રૂપિયા થાય તો એમાં શું હતું આમ જો ઓલામાં નિસર્ગના પૈસા આવે ને બેંકમાં એ 1.5 લાખ રૂપિયા જેવા તો બેંકમાં થઈ ગયા હશે અને 3-3.5 લાખ રૂપિયા તમે આપો એટલે છે ને અમેરિકા જવા ટિકિટ ને બધું આવી જાય અને હું અમેરિકા જઈ આવું એટલે મારો શોખ પૂરો થઈ જાય. અમેરિકા નથી જવાનું, હજી તમને 2 ભાઈબોને પરણાવવાના છે. ઈ તો કાંઈક વિચાર કર. અમેરિકા જાવું એ ડોહા, આને કાંઈક સમજાને કહું મારી નાખીશ. એ પણ જવા દો ને, એમાં શું હતું? શું થયો? આને અમેરિકા જાવું છે, કાંઈક કહેતો તું. તારી મને અહીંયા આ બધું નીંદવાનું છે અને તને અહીંયા અમેરિકાની પડી એમ નથી જાવું કીધું નહીં? સાની મની કામ કર. ન કરું કામ, કેવા છે બોલો, નકરું રાત દી કામ કરવાનું અને હું તમારી સોડી લાડકી તોય છે ને તમે મારું સપનું પૂરું નથી કરતા. કેવા છો, આવી જિંદગી જીવું ને એના કરતાં તો મરી જાવું સારું. આજ તો છે ને અમેરિકા નો જાજો એટલે મરી જ જાવું છે. જો એ પાછી વર આ લે આ મરવા ભાગી એ ડોહા ગાય ગાયને પકડીને કે છે ગાંડા જેવું મરી જશે. હાલો હા હા એ ઊભી રે. હાલ હરખો રહી જાઓ, ફોટો પાડું છું. હાલ જો હામું. અરે બાપ રે બાપ, આમ જો કેટલું ફિલ્ટર માર્યું તોય તું કારો ને કારો. કાંઈક હારો હાબુ વાપર કાકા. કંપની ફિટિંગ હે. આ કેમ થોડ્યા જાય? એટલે કેમ થોડ્યા જાવ છો? શું થયું? એટલે તને નથી ખબર? ના બાપા. ઓલે આપણા ગામની રાત્રિ નો રહી હા આ કુવે મરવા જાય છે. ન હોય હા પણ કા ઈ લઈને અમેરિકા જાવું તું તે કઈક રિહાણી છે ને બાપાએ ના પાડી નો જવા દીધી તે કુવે મરવા ગઈ. અરે બાપ રે, ઈ તમારી ડોઈ અજડ બુદ્ધિ જેવી છે, મરી જાય છે. હાલો એની કઈ કરી, હાલો. હાલો હાલો. બોલો કેવા છે, મારું એક સપનું પૂરું કરતા નથી. હવે તો છે ને મરી જ જાવું છે. મારું સપનું પૂરું મારું કરે નહીં તો મારે જીવીને શું કામ છે? હે ભગવાન, હું આવું છું તમારી પાસે, મારે મરી જાવું છે. તારી મને મરવું નથી. આ સાની મની એટલી ઉતર. ના, મને મરવા દો. એ બટા એથી ઉતરી જા, નથી મરવો. મરી જ જાવું છે. તમે કોઈ મારું માનો છો? પછી મરી જ જાવ ને. પણ તારા બાપ અહીંયા કેટલા પૈસા થાય એટલા પૈસા અમારી પાસે અત્યારે નથી. પૈસા જાય છે સારા. ના, મારે મરી જાવું. ઓય આ બધી શું છે? આ રાત્રિ આ કુવે મરવા કા આવી અમને વાત કર. એ તમને હું વાત કરવી, આ મારા બાપાની કેવા છે બોલો. નકરું કામ કરવી, આપણે રાતથી કામ કરીને તોય આપણા સપના ન પૂરા કરે. મારે અમેરિકા જવાનું સપનું છે તો એ પૂરું નથી કરતા. એવું છે હે? આ બાઠિયા બાપા આ બિચારી સોડીનું સપનું છે અમેરિકા જવાનું, તો જવા દ્યો ને. એ બટા હું તને હું કહું, એ આ 2 ભાઈબંધના લગ્ન કરવાના છે એટલે પૈસા બચાવું. લે કે લગ્ન કરવાના છે? આ તમાર બે મરી જશે તો કોની યાર લગ્ન કરશો? ઓલો તમારો છોકરો કામે જો ને એ વાંઢો મરશે, કોઈ નહીં દે. એ વાત સાચી છે તારી બટા. હવે હું કરું? હા પણ એ તમારી બધાની વાત સાચી, પણ હવે કોઈ દી અમે અમેરિકા ભાર્યું નથી. ક્યાંથી જવાય? અમારે કેમ જવું? એ તો બલુંગમાંથી ને જવાય, બલુંગમાં જવાનું. બલુંગમાં ટિકિટ કેમ લેવી અમારે? હાલે કે ટિકિટ કેમ લેવી અમારે? ટિકિટ હું કઢવી દઉં ઓનલાઈન ફોનમાંથી તમને તો. પણ અમારી પાસે એટલા પૈસા નથી. કે પૈસા નથી? એ રેવાય દો, આ નહીં માને, મને મરી જવા દો. એ બટા રેવા દે. પૈસા નથી ને? 5 લાખ રૂપિયા તમને હું આપું પછી? પણ અમે પાછા નહીં દઈએ કે તો? પાછા નહીં દઈ શકો તો હે? આ તે કાંઈ વાંધો નહીં, તમારો શેઠો અને મારો શેઠો બે એક જ છે. કાંઈ નથી કરવાનું, ટ્રેક્ટર બોલાવીને શેઠો કઢવી નાખીશું. મારા રોયા મને ખબર જ છે, તારી નજર મારી જમીન ઉપર જ છે. એ ટિકિટ કાઢ, ટિકિટ કાઢ લાય. હા, ટિકિટ કાઢી નાખો. અને આમ જો બા, તમે હું લેવા ઉપાધિ કરો છો? આમ જો હું અમેરિકાથી આવીને દાડિયું કરી અને છે ને એમના 5 લાખ રૂપિયા હું ચૂકવી દઈશ. એ કમ્પ્લીટ થઈ ગયો. નીકળી ગઈ ટિકિટ તમારી. અડધી કલાકમાં પ્લેન ઉપડે છે. જાવું હોય ગયો કે જાવ હાલો. બા,
અડધી કલાકમાં જ ઉપડે છે હા તો તમારે ઘણી બધી તૈયારી કરવાની છે મારા લુગડા ને બુગડા બધું ભરવાનું છે હું હઠટ જાઉં અને હઠટ પછી એરપોર્ટે જઈ હાલો હાલો હઠટ એ હાલો જાઓ જાઓ હાલો હાલો આપણે હાલો એ હાલો હઠટ હાલો હવે છે ને મારી પાસે ઝાઝો ટાઈમ નથી હમણાં છે ને પ્લેન ઉપડવાનો ટાઈમ થઈ જાય છે તો હું હઠટ છે ને બધાય મારા લુગડા ભરી લઉં હા જા જા કાકા ઉતાવળ રાખીએ ને હા હા ઉતાવળ જ રાખું ને મારે અમેરિકા જવાનું છે આમ તો જો ડોહા આપણી સોડી કેટલી રાજી થઈ જાય નહીં હા હો કા થયું ને સોળીને મરવા ન દીધી ને હા હો ટીટા તે મરવા જ ન દીધી પણ ટીટા તારે ઠેઠ અમેરિકા સુધી ઓળખાણી અમેરિકા સુધી ઓળખાણ યા ઠેઠ છેડા અડાડીને બેઠો હું નો હોય તો એ પતન અંગ્રેજી બોલતા આવડે હા આવડે ને એમાં કેવું છે ખબર છે ઇંગ્લિશ એવું બહુ ફાવતું જ નથી ગૂગલમાં જઈને ઇંગ્લિશ લખવાનું અને એનું હિન્દી કરી નાખવાનું એટલે બધી ખબર પડવા માંડે નો હોય એ બધું ઠીક છે બરોબર પણ ત્યાં ફટદન પૈસા કાઢીને દઈ દીધા કાંઈ સમજાણું નહીં નહીં એ તમને ન સમજાય એનું અઢી વિગાર્યું ને એ કેદુનું મને ધ્યાનમાં છે જોયું આમ તો રાત્રિનું સપનું પૂરું થઈ જાય અને મારું સપનું પૂરું થઈ જાય શેઠો કાઢવાનું તિયારનો દીકરો તિયારનો કેવું કર્યું કેવું કર્યું એક કાંકરે બે પક્ષી માર્યા વાહ વાહ હાલો 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 અમે હાલો એમ માતી છે ભાઈ એ કાકા બારી આવીને ઓલું બલૂન હમણે ઉડી જશે એ આ આવી બા ઓય તારું બાપ આ આટલું બધું શું લીધું એ બા આમાં મારા લુગડા છે એ તારી મને તું અહીંયા ખાલી રખડવા જા આખી જિંદગી રહેવા નથી જાય આટલા બધા લુગડા લીધા એ બા લુગડા તો જોઈ અહીંયા મારે ઘડીક થઈને બદલાવા ન જાય એક ને એક લુગડા થોડા કાંઈ પહેરાય અને આમાં શું એમાં બાજરાનો લોટ છે બાજરાનો લોટ અહીંયા શું કરવો તારે એ બા તમને તો ખબર છે મારે બાજરાના લોટલા ખાધા વગર હાલે નહીં અને અહીંયા અમેરિકામાં છે ને જ્યાં બાજરાનો રોટલો ન મળે અને બાજરોય ન હોય ના તો પીઝા ને એવું જ મળે ઓલું આ છે ને હું હાથે ઘડીને રોટલા ખાઈશ અરે બાપડે આ સોડીનું શું કરવું જોઈએ એ બધું જવા દે અય ડોહા આની હારે જા અને ગાય ગાય એરપોર્ટે મૂક્યા જા એ હા મારી દીકરી હું આ બે ભાઈના લગ્ન કરવા માંગુ છું અને આ પૈસા બગાડવા માંગે છે એ હાલ હા હાલો હાલો જાવ ગાય ગાય જાવ આ છોડીને તો કંટારો છે એટલે આ સાહેબ અમેરિકા વાળી ફ્લાઇટ કેમ નથી ઉપડતી બધા પ્લેન વી ગયા સાહેબ એક પેસેન્જર આવવાનું બાકી છે એવું છે હજી કોણ બાકી છે હાલ આ બંગડીયું વેસવરિયા છે સાહેબ ઓય ઓય આ બંગડી નો વેસવરિયા બાર ઉપર એ સાહેબ હું બંગડી વેચવા વાળી નથી એ હું આ પ્લેનમાં બેહવા વાળી છું હે હા આ ટ્રેનમાં સડતી આવી એવી લાગે ઓય તારા જેવી નાઈ નો બેવાનું હોય ટિકિટ લેવી પડે લે તે ટિકિટ તો લીધી છે એટલે તો બેહવા આવીશું મારે જવાનું છે અમેરિકા હે આવી ગામડાને છોડ્યો અમેરિકા જાય ક્યાં ટિકિટ દેખાડ તો ટિકિટ તો મારા બાપુના ફોનમાં છે એ બાપુ બતાડો બતાડો હા રેલવેની ટિકિટ દેખાડશે હવે લા ટિકિટ તો પ્લેનની જ છે હા પતાની જ છે તો ઠીક છે હવે ટિકિટ તો છે હવે એક કામ કર આ બધા બસ કા હેઠા નાખીને બેસ આમ પ્લેનમાં એ સાહેબ આ બધા હેઠા થોડી નાખું આમાં મારા લુગડા છે આ તારા લુગડા છે હા આમાં શું છે આમાં બાજરાનો લોટ તે આવું બાજરાનો લોટ ને આ લુગડા લઈને પ્લેનમાં ન જવાનું હોય ત્યાં વજન જોખવાનું હોય એમણે નો તને જવા દે આમનું કેટલું બધું હોય એ પણ સાહેબ આ હું લઈ ન જાઉં તો અહીંયા જઈને મારે પહેરવું શું તો એક બે જોડીમાં જ કાઢ લે એટલા બધા લઈ જવા દે
એ સાહેબ એક બે જોડીએ થાય મારે 50-60 જોડી જોઈ એટલે તો આ બધાય લઈ જાઉં છું અને મારે બાજરાના રોટલા ખાવા જોઈએ એટલે બાજરાનો લોટ લઈ જાઉં છું તું કે એમ બધું નો હાલે કે સેકડો નથી એ પણ સાહેબ હું જાઉં છું તો મારી વસ્તુ તો આવે જ ને લ્યા આને કોને ટિકિટ કરાવી દીધી આ મેન્ટલ મને તો લાગે છે ઓય ડોહા એમ આ છોડી હા સાહેબ તારી માની આને નથી બોલવાની ભાન નથી કાંઈ ખબર પડતી આ અમેરિકા તને શું કરશે હા શું લેવા કાઢે સાનિયા એ સાહેબ એ જીદ કરીને બેઠી હે એમાં હું શું કરું ઓય આ બધું લઈને અમેરિકા ને જાવ દાવ ને વેચી ને થાય પણ સાહેબ લઈ જવા દો ને આવું શું કરો આન વગર માર નો હાલે એટલે તો આ બધું લઈને આવીશું હાલો હઠ બે જઈ શા હે સડવાનું ઓય મહિલા પોલીસને બોલાય ઉપર હું તો કરું ઉપર સાહેબ જાઉં ઉપર તારી મને લઈ જા છોડી લઈ જા આને કોને ટિકિટ કરાવી દીધી છે હવે ઘાઘરા પહેરીને કોઈ અમેરિકા જાય હા વાત છે ઓર્ડર દો આ પ્લેન ઉપડે એક સીટ ભલે ખાલી હોય બોલું ગયું એ રાતડી એ બાય બાય નિરાતે જજે નિરાતે પાછી આવજે રાતડી તો આયા તારી માને આ લોટ આ તારા લુગડા અને બધું પાછું કેમ લઈને આવી એ ડોશી એ કાંઈ નહીં કે હું તને બધી વાત કરું સમજો કેવું થયું ખબર હે હું અહીંયા એરપોર્ટે ગયો ને અહીંયા પોલીસ વાળાએ બધું રોક્યું આ બધા બસકા ને બધું ચેક કર્યું જોખ્યું અને પછી ના પાડી ઉપર જતા અમને માર્યા બીજું બધું તો સમજો આપણે ગામડાના માણા દેશી કહેવાય એટલે મને બીજું કાંઈ ન ખબર એ આને ખબર હોય કે એ બા એમાં એવું છે ને અહીંયા ઈ પોલીસ વાળા બધા હતા ને એ આવું બધું લઈને અમને અંદર ન જવા દીધા એ કે આમાં વજન જોઈખીને જવા દેવી અને છે ને આ કે નથી તમાર સકડો કે તે આવી રીતના જઈએ કો અને અમને છે ને પાછા કાઢ્યા હું માની નહીં ને મેં કીધું જવા દો ને તે મારા બાપાને માર્યા ને અમને ધક્કા મારીને કાઢી મેલા તો તારી માને મેં તને પેલા જ ના પાડી હતી કે તારે અમેરિકા ફરવા નથી જવું તા તો કે હા મને તો સપનામાં આવે મારે જવું જ છે લે જઈ લીધું ને 5 લાખ રૂપિયા એમાં બગાડ્યા તોય તું અમેરિકા નો જઈ હવે આમ જો તારે કાંઈ નથી કરવાનું અને ક્યાંય ફરવા નથી જવાનું આલે આ દાંતડું અને 5 લાખ રૂપિયા બગાડ્યા ને એ તારે હે ને હવે મને કમાવીને દેવાના છે થા વાડી ભેગીને હાલ ડોહાને વાડીએ લઈ લે ડીંદવા એ હા